નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવુંમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે લખમા। આવતીકાલની માહિતી આપવા માટે જોડા ગયા છે કિશન મહારાજ। દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, સૌને મારા નમન, સૌને મારા વંદન ને સૌને અભિનંદન। આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં। કાલનો દિવસ કેવો ના આ કાર્યક્રમમાં સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને જય શ્રી રામ। શરૂ કરીશું કાલનો દિવસ કેવો, એક એવો કાર્યક્રમ કે જેમાં રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોગડિયા, 12 રાશિનું દૈનિક રાશિ ભવિષ્ય કેવો રહેશે, 12 રાશિવાળાનો કાલનો દિવસ, સાથે તમારા પ્રશ્નોનો સળગતો જવાબ અને સાથે વાત કરીશું જેનો પણ જન્મદિવસ છે આવતીકાલે, તેનું આ વર્ષ આવનારું કેવું રહેશે, શું મળશે સફળતા કે શું એમને સામનો કરવો પડશે થોડી તકલીફોનો, આ બધી ચર્ચા કરીશું આજે કાલનો દિવસ કેવોમાં। સાથે તમારી મહાદશા અંતરદશા શું ફળ આપી રહી છે તેના વિશે વિગતવાર ચર્ચા કરવાની છે। તો બધાની સાથે આપણે ચાલુ કરીશું કાલનો દિવસ કેવો। જી બેન। જી મહારાજ, હવે કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે જાણકારી આપો। પંચાંગમાં ભાઈ કાલે તારીખ 11/8/2024 ને રવિવાર, તિથિ વિક્રમ સંવત 2080, શ્રાવણ સુદ સાતમ, તુલા રાશિનો ચંદ્ર ર ને ત મૂળાક્ષર, સ્વાતિ નક્ષત્ર, શુભ નામનો યોગ ચાલે છે, કરણ ઘર છે, વિછોડો કે પંચકની વાત કરીએ તો પંચક પણ નથી ને વિછોડો પણ નથી। સૂર્ય જોશો તો અત્યારે કર્ક રાશિમાં ચાલી રહ્યો છે, દક્ષિણાયણ છે જેથી વરસાદ પડશે। તુલા રાશિનો ચંદ્ર છે, 6:14 સૂર્યોદય તો 7:15 સૂર્યાસ્ત થાય છે, 11:48 ચંદ્રોદય તો 11:10 ચંદ્રાસ્ત થાય છે, 12:18 થી 1:10 12:18 થી 1:10 અભિજીત મુહૂર્ત, તો રાહુકાળ 9:30 થી 11:06 છે। હવે આ રાહુકાળ દરમિયાન કોઈ પણ સારા કાર્ય ના થાય, નવી મુસાફરી ના થાય, નાના મોટા નવા કામોની શરૂઆત ના થાય, આ બધાની વસ્તુનું ધ્યાન રાખવું, કોઈ રીતે તમને હેરાનગતિ ના થાય તેનું ધ્યાન રાખવું। રાહુકાળમાં કરેલા કામ ક્યાંક ને ક્યાંક તકલીફ કે હેરાનગતિ આપે, માટે આ વસ્તુ ના થાય તેનું ધ્યાન રાખવું છે, જરૂરી છે। જી બેન। જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો। હવે કાલે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગમાં સાતમ ગણવામાં આવે છે, અમુક લોકો સાતમ પણ કરતા હોય છે કાલે દક્ષિણ ગુજરાતમાં, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં। તો ભાઈ કાલે શીતળા સાતમ છે, ઠંડુ ખાવાનું, શીતળા માતાની પૂજા કરવાની, શીતળા માતાની વાર્તા વાંચવાની, શીતળા માતાનો પાઠ કરવાનો, કાલે આટલું કરજો, લાભ રહેશે। જી બેન। જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે જાણકારી આપો। શુભ ચોઘડિયું છે પહેલું લાભ જે સવારના 9:28 થી 11:06 કલાકનું, અમૃત ચોઘડિયું 11:06 થી 12:45 કલાકનું, શુભ ચોઘડિયું 2:23 થી 4:02 કલાકનું। આ બધા થયા સારા અને શુભ ચોઘડિયાની વાત। કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરવી છે તો આ ચોઘડિયામાં થાય। રાત્રિનું ચોઘડિયું શુભ ચોઘડિયું 7:19 થી 8:40, અમૃત ચોઘડિયું 8:40 થી 10:02 કલાકનું। એટલે આ રાત્રિનું ચોઘડિયું છે। જો તમારે પણ કોઈ પ્રકારના નાના મોટા કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરવી છે તો આ ચોઘડિયામાં થશે, તેનું ફળ સારું મળશે। ભગવાનના ભક્તિ લગતા કામો થાય, માંગલિક કાર્ય નહીં થાય, નવા કાર્ય નહીં થાય, કારણ કે ચતુર્માસ ચાલી રહ્યો છે અને ચતુર્માસમાં કોઈ પણ સારા કાર્ય ના થાય, ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં ગયા છે તે માટે। તો બધી વિગતો સાથે ધાર્મિક કાર્ય કરી શકશો। જી બેન। જી મહારાજ, હવે જન્મકુંડળીની અંદર દશા, મહાદશા અને અંતરદશા એટલે શું અને એમનો સમયગાળો કેટલો હોય છે અને તે શું પ્રભાવ પાડે છે તેના પર વિગતવાર ચર્ચા કરવા છે। ચલો, આપણે ગઈકાલે છેલ્લે વાત કરી હતી ચલિત કુંડળી, આજે વાત કરવાની છે મહાદશા, અંતરદશા। જન્મ કુંડળીના આધારે કેવી રીતે ખબર પડે કે માણસનો સમય સારો આવી રહ્યો છે કે ખરાબ આવી રહ્યો છે, માણસને ક્યારે સાચવવાનું અને ક્યારે બિંદાસ ફરવાનું, ક્યારે એનો ઉતાર આવશે અને ક્યારે એનો ચઢાવ થશે, શું એની જિંદગીમાં એવો રાજયોગ છે કે જેથી એ ખૂબ નામના કરી શકે, કે પછી
કારણ વગર એને કોઈ હેરાન કરશે, કારણ વગર એના જીવનમાં કોઈ હેરાનગતિ છે. આ બધી વસ્તુનો સમય ક્યારે અને કેવી રીતે થશે, કયા સમયમાં એમને ઘાત છે અને કયા સમયમાં એમને અકસ્માત કે સર્જરીના યોગ છે, આવું બધું તમે મહાદશાથી જાણી શકો. મહાદશાના ક્રમ હોય છે. એક તો આવે સર્વપ્રથમ મહાદશા. મહાદશાની અંદર આવે વિષોંત્રી અંતરદશા. વિષોંત્રી અંતરદશાની અંદર આવે વિષોંત્રી પ્રત્યંતર દશા અને વિષોંત્રી પ્રત્યંતર દશાની અંદર આવે વિશ્વંતરી સૂક્ષ્મ દશા. ફરી એકવાર, મહાદશાની અંદર અંતરદશા, અંતરદશાની અંદર પ્રત્યંતર દશા, પ્રત્યંતર દશાની અંદર સૂક્ષ્મ દશા. જે લોકોને ઝીણવટપૂર્વક અઠવાડિયાનું આપણે દૈનિક અઠવાડિયાનું રાશિ ભવિષ્ય જ્યોતિષ જોવું હોય પર્સનલાઇઝ કુંડળીથી તો એ પણ જોવાય છે. સૂક્ષ્મ દશા જોવી પડે નહીં. દરેક ગ્રહોની મહાદશા નક્કી હોય છે. જેમ કે શુક્રની મહાદશા 20 વર્ષની હોય, કેતુની મહાદશા 7 વર્ષની હોય. દરેક ગ્રહોની દશા લખેલી હોય છે. શનિની 19 વર્ષની, રાહુની 18 વર્ષની, ગુરુની 16 વર્ષની. એટલે આવા દરેક ગ્રહોની મહાદશા અંતરદશા હોય છે. અને એની અંદર આપણે મહાદશામાં અંતરદશા. હવે જ્યારે કોઈ પાપગ્રહની મહાદશા હોય ને પાપગ્રહની અંતરદશા હોય, જેમ કે રાહુની મહાદશાની અંદર રાહુની અંતરદશા હોય અને કુંડળીમાં રાહુ ખરાબ હોય, તો એ સમય હોય ને એ માણસનો ખૂબ ખરાબ સમય ગણવામાં આવે. ફરીવાર, રાહુની મહાદશા ચાલી રહી છે ને રાહુની અંતરદશા છે, કુંડળીમાં રાહુ ખરાબ છે, તો એ મહાદશાની અંદર અંતરદશા જ્યારે પણ આવશે ત્યારે માણસના જીવનમાં કોઈ મોટા ઉલટફેલટ થશે, મોટા ફેરફાર થશે અને આ મહાદશા અંતરદશામાં એનું ફળ એને તાત્કાલિક ધોરણે મળી જશે. આર્થિક રીતે, માનસિક રીતે અને શારીરિક રીતે ત્રણેય રીતે હેરાન થાય છે. એવી જ રીતે શુભ ગ્રહોની દશા પણ હોય છે. કુંડળીમાં શુક્ર પ્રબળ બનેલો હોય, શુક્ર ઊંચનો હોય અને શુક્રની મહાદશા આવતી હોય અને શુક્રની મહાદશાની અંદર શુક્રની અંતરદશા હોય, ત્યારે માણસનો સમય બહુ જ સારો કહેવાય છે, અદ્ભુત. એ માણસ રાતોરાત સફળતાની સીડીઓ પાર કરી લે છે. શુક્રમાં શુક્રની અંતરદશા જેટલું ફળ આપે છે તેનાથી વધારે શુક્રમાં શનિની દશા પણ આપે છે. શુક્રમાં ચંદ્રની પણ દશા સારી હોય તો બહુ સારું ફળ આપે છે. હવે આ વાત કરીએ આપણે શુક્રમાં ચંદ્ર, શુક્રમાં શુક્ર અને ગુરુમાં ગુરુ. શુભ દશા કુંડળીમાં ગુરુ હોય. મંગળ કુંડળીમાં જો સારો હોય, ઊંચનો હોય, તો મંગળની અંદર મંગળમાં માણસ ખૂબ ખ્યાતિ નામ કમાય છે. સૌથી સારી દશા સૂર્યમાં બુધની કીધી છે. સૂર્ય અને બુધ કુંડળીમાં બહુ જ સારા હોય અને એની અંતરદશા મહાદશા આવતી હોય તો એ સમયમાં માણસ યશ, કીર્તિ, સમૃદ્ધિના શિખરો શેર કરે છે. આ વાત કરી આપણે પોઝિટિવ, સારી. માણસના અકસ્માતના યોગ ક્યારે બને છે? શનિમાં કેતુ, શનિમાં મંગળ, શનિમાં રાહુ, ત્યારે માણસને જીવનમાં ઘાત નો સમય ગણવામાં આવ્યો છે. સાથે શનિમાં સૂર્ય નાની મોટી સર્જરી કે નાના મોટા અકસ્માત પણ કરાવડાવે છે. એવી જ રીતે કેતુની મહાદશા હોય, સૂર્યની અંતરદશા આવતી હોય, શનિની આવતી હોય કે મંગળની આવતી હોય, ત્યારે સાચવવાનું. તો આ વાત કરી એક્સિડન્ટની, સર્જરીની. માણસના જીવનમાં ઘાત ક્યારે હોય એ મહાદશા અંતરદશાથી કઈ રીતે નક્કી થાય? 8મા સ્થાનનો માલિક
અને 8મા સ્થાનમાં જે ગ્રહ બેઠો છે, જેમ કે 8મા સ્થાનમાં બુધ બેઠો છે વૃષભ રાશિનો, એટલે શુક્રમાં બુધ કાં તો બુધમાં શુક્ર આવે ત્યારે એ સમયમાં માણસને ઘાત રહે. જેમ કે આપણે 8મા સ્થાનમાં સૂર્ય બેઠો છે અને સૂર્ય કન્યા રાશિનો બેઠો છે, તો બુધમાં સૂર્ય કાં તો સૂર્યમાં બુધ આવે ત્યારે પણ એને તકલીફ પડે. તો જ્યારે પણ એનો માલિક અને ગ્રહ 8માનો માલિક અને ગ્રહ સાથે બેઠા હોય ત્યારે એના જીવનમાં નાની મોટી ઘાત આવતી હોય છે. આ વાત કરી આપણે સ્વાસ્થ્યને લગતી, ઘાતને લગતી અને અકસ્માતને લગતી અને સર્જરીને લગતી. અમુક વખત એવા કેસ પણ મારી જોડે આવ્યા છે કે પતિ પત્નીને બહુ જ સારું બનતું હોય છે અને કારણ વગર બહુ જ ઝઘડા ચાલુ થઈ જાય છે. કારણ વગર ઝઘડા ચાલુ થાય છે, નાની વાતનું વતેસર બને છે અને વાત છૂટાછેડા સુધી આવી જાય છે. આવું બધું કેમ થાય? જ્યારે રાહુની મહાદશાની અંદર કેતુની અંતરદશા આવતી હોય કે કેતુની મહાદશાની અંદર રાહુની અંતરદશા આવતી હોય ત્યારે માણસનું બ્રેકઅપ, એના મનગમતા વ્યક્તિ સાથે છૂટું થવાનું, પતિ પત્નીના સંબંધોમાં તિરાડ, છૂટું થવાનું, ટૂંકમાં રાહુની અંદર કેતુ કાં તો કેતુની અંદર રાહુ વ્યક્તિઓને, એમના નજીકના વ્યક્તિઓને છૂટા પાડે છે. આ રાહુની અંદર કેતુની દશા કરે છે. એટલે જ્યારે પણ આવા છૂટાછેડાનો સમય આવે ત્યારે હું દરેક વખત કહેતો હોઉં છું કે ભાઈ આવી દશાઓ હોય છે, એનો જો સમય નીકળી જાય ને તો બધું સારું થઈ જતું હશે. અમુક વખત તમે જોજો પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો, પત્ની પિયર ગઈ, 3-4 મહિના, 5 મહિના, 6 મહિના રહી અને પછી ધીરે ધીરે સારું થવાની તૈયારીમાં હોય છે, કારણ કે એની દશાનો સમય પતી ગયો. આ સમયની માયાજાળ છે. અમુક લોકોનું મન ભ્રમિત થઈ જતું હોય છે, મન આમ તેમ થતું હોય છે, એ સમયની માયાજાળ છે. રાહુ કેતુનું કામ લોકોને ભ્રમિત કરવાનું છે. તો જ્યારે પણ આવી મહાદશા અંતરદશા હોય ત્યારે સંયમ રાખવો જરૂરી છે, સાવચેતી રાખવી જરૂરી છે અને સમયની જે સમયરેખા છે તે નીકાળવી જરૂરી છે. અમુક વખત નથી બધા ગડવૈયા કહેતા કે સમયની સાથે બધું જ સારું થઈ જશે. કહેવાનું મિનિંગ કે જેવી દશા મહાદશાની અંતરદશા પતે એ પ્રમાણે બધું સારું થતું જાય. તો આ બધું ખાસ ધ્યાન રાખવાની બાબત છે. સૌથી મહત્વનો ભાગ કહેવાય. માણસના જીવનનો સમયરેખા કેવી રીતે નક્કી કરવી એ મહાદશા અંતરદશાથી નક્કી થાય છે. ફરી એકવાર, મહાદશા હોય ગ્રહની, એ ગ્રહની અંતરદશા હોય, એ ગ્રહની પ્રત્યંતર દશા હોય ને એની પછી સૂક્ષ્મ દશા હોય. આ પ્રમાણે એનું બધું નક્કી થાય છે, એના સમયકાળ નક્કી થાય છે અને સમયરેખા નક્કી થાય છે. હું આશા રાખું છું કે તમને મેં બહુ સરસ મજાનું જ્યોતિષ માર્ગદર્શન આપ્યું હશે. તમે લોકો આ કાર્યક્રમથી ઘણું એવું શીખ્યા પણ હશો. તમે આ કાર્યક્રમથી જ્યોતિષનું ઊંડાણ જ્ઞાન પણ મેળવ્યું હશે. મેં જે જ્ઞાન આપ્યું તે તમારી પોતાની કુંડળી જોવામાં પણ તમે વપરાશ કરી શકો છો. એને ડિટેલ્સમાં એનાલાઇઝ કરી શકો છો. તો જ્યોતિષશાસ્ત્રનું જ્ઞાન તમને લોકોને જે મેં આપ્યું છે તેનો સદુપયોગ કરજો. સાથે ક્યારે સાવચેતી રાખવી એ પણ હવે તમને ખબર છે. તો આ બધી વસ્તુઓમાં ધ્યાન રાખજો. આ બધાની ચર્ચા સાથે આજે આપણે જ્યોતિષશાસ્ત્રનું આ જ્ઞાન છે તે આજે અહીંયા પૂર્ણ થયું. હવે આવતીકાલે કંઈક નવું નજરાણું, કંઈક નવું તમારા માટે હું વિચારીને લેતો આવીશ. તમારા મનમાં પણ કોઈ એવા જાહેર પબ્લિક માટે, બધા આપણા દર્શક મિત્રો માટે કોઈ એવો પ્રશ્ન હોય, તમને પણ કોઈ મૂંઝવતો પ્રશ્ન હોય તો તમે ચોક્કસથી મને વોટ્સઅપમાં મેસેજ કે શેર કરી શકો છો, પત્ર લખી શકો છો. આપણે એ રજૂ કરીશું ટીવી ઉપર અને એને નિવારણ કરવાનો પ્રયત્ન કરીશું. જી બેન.
જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તો વાત કરીશું મેષ રાશિ. મૂળાક્ષર અ, લ ને ઈ છે. મેષ રાશિને ધનની ઉણપ સર્જાય, પૈસા નથી, આવતા નથી, રોકાતા નથી, આવે છે ને જતા રહે છે. વાત સાચી છે ને? પૈસાની બચત કરવાનું રાખો, પણ પૈસા રોકાતા નથી, આવે છે જાય છે. કેમ? કારણ કે બચત નથી કરતા. તમે બચત કરો, પાકીટમાં ભરી રાખવાના, ક્યાંય મોકલવાના નહીં. એને માથામાં દુખાવો રહ્યા કરે, માથાની સમસ્યા રહ્યા કરે, માથા ઉપર ભાર લાગે, ટેન્શન લાગે. બાળપણની યાદો તાજી થવાની છે. સોનેરી શુભ કલર શુભાંક 9 છે. વૃષભ રાશિની વાત કરીએ તો અચિંતા નાના મોટા ધનના ખર્ચા આવીને ઊભા છે, એ પૂરા કરવાના છે. અંગત લોકો કોઈ નાની મોટી સમસ્યા ઊભી ના કરે તેનું ધ્યાન રાખજો. ભેટ સોગાદ મળશે, ગુસ્સા પર કાબુ રાખવાનો છે. લીલો શુભ કલર શુભાંક 2 રહેશે. મિથુન રાશિવાળા, તબિયતમાં સાચવવાનું છે. આર્થિક સ્થિતિ ધીરે ધીરે સુધરતી જણાય છે. આવકનો સ્ત્રોત આવશે. કોઈ વસ્તુ ક્યાંય ખોવાઈ ના જાય, પડી ના જાય, નુકસાની ના જાય તેનું ધ્યાન રાખજો. કાં તો કોઈ વસ્તુ મૂકીને આપણે ભૂલી જવાય છે, થાય છે. નાના મોટા નવા સારા સમાચાર મળશે. જાંબલી શુભ કલર શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. કર્ક રાશિ, ખાલી સમયમાં કોઈ સારા રચનાત્મક કાર્યો થશે. નાના મોટા વાદ વિવાદ સાથે દિવસ પૂર્ણ થશે. ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી છે. પ્રેમમાં વધારો જોવા મળી શકે છે. લોકો તમને વધારે અપરંપાર પ્રેમ અને હૂંફ આપશે. કેસરી શુભ કલર તો શુભાંક 3 રહેશે. સિંહ રાશિને સમસ્યાના સમાધાન મળે. દોડધામમાં દિવસ જાય, નાની મોટી મૂંઝવણ રહ્યા કરે. કામના સ્થળે ફાયદો છે. સિંહ રાશિવાળા સારું છે. આસમાની શુભ કલર શુભાંક 8. કન્યા રાશિ, આર્થિક સ્થિતિ બગડતી હોય એવું ક્યાંક ને ક્યાંક જોવાઈ રહ્યું છે. જીવનસાથી જોડે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખીશું. મહેમાન આવવાના યોગ છે. અતિથિ કોઈક આવી શકે છે. ગુસ્સા પર કાબુ રાખવાનો. તમારું સન્માન થશે. પૂરતો સમય મળશે. વેપારમાં બેદરકારી ના રાખતા દિવસ લાભકારક રહેશે. કન્યા રાશિ, ગુલાબી શુભ કલર શુભાંક 7 છે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. તુલા રાશિની જો વાત કરીએ તો ભવિષ્યલક્ષી કોઈ મોટી યોજનાઓ બને. મિત્ર તથા પરિવારની મનની શાંતિ જણાય. ઓફિસના કર્મચારીઓ પર કામ ધ્યાન રાખવાનું જરૂર છે. મતભેદ ના થાય તેનું ધ્યાન રાખજો. શુભ કલર પીળો તો શુભાંક 8 રહેશે. વૃશ્ચિક રાશિને દિવસ ક્યાંક ને ક્યાંક આળસમાં પસાર થતો જોવાય છે. ધન ખર્ચ ઉપર કાબુ રાખવો જરૂરી છે. વૃશ્ચિક રાશિવાળા, સગા સંબંધીથી નાના મોટા લાભ જોવાય છે. સગા સંબંધીથી કોઈ લાભ થશે. પ્રેમ સંબંધમાં વધારો થાય. ગુલાબી શુભ કલર શુભાંક 7 રહેશે. ધનરાશિની વાત કરીશું તો નાણાકીય સ્થિતિ સારી છે. પૈસાની રીતે વાંધો આવ્યો નથી. મિત્રો સાથે દિવસ સારો આનંદમય છે. પરિવારનું તબિયતનું ધ્યાન રાખવાનું છે. ઓચિંતી કોઈ ખરીદી ના થાય. જાંબલી શુભ કલર શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી કહેશો. વાત કરીશું આપણે મકર, કુંભ અને મીન રાશિની. મકર રાશિની ધનના ખર્ચા થાય. પ્રવાસના યોગ બનશે. સાંજ પછી સમાચાર મળે. સાધન ચલાવતા ધ્યાન રાખવું. પીળો શુભ કલર શુભાંક 2. કુંભ રાશિને મોજ મજામાં દિવસ છે. જમીન મકાનના યોગ પ્રબળ બને છે. મનની શાંતિ છે અને ધનનો લાભ પણ છે. લાલ શુભ કલર શુભાંક 5. મીન રાશિની વાત કરીશું તો મીન રાશિવાળાને આવતીકાલનો દિવસ ઓચિંતા ધનના ખર્ચા, નાના મોટા સંબંધ બંધાય. ચર્ચામાં ખોટું ઉતરવાનું નથી અને મતભેદ કરવાનો નથી. વાદળી શુભ કલર શુભાંક 3 રહેશે. જી બેન. જી મહારાજ, હવે ટેરોટ કાર્ડથી કહી દો કાલે જેનો જન્મદિવસ છે એવો વર્ષ કેવું રહેશે. કાલે જેનો જન્મદિવસ છે સૌને શુભેચ્છાઓ. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. લક્ષ્માબેન એક સુંદર મજાનું ટેરોટ ઉપાડશે. આવનારું વર્ષ કેવું રહેશે તો ભાઈ એમને ઉપાડ્યું છે 5th ઓફ ફેન્સ. શું સૂચવી રહ્યું છે 7th ઓફ ફેન્સનું કાર્ડ. આવતીકાલે ધીરે ધીરે તમારી પ્રગતિ થવાની છે. નાની મોટી સફળતા મળશે અને જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરશો. બહુ સારું વર્ષ છે. ચિંતા કરવાની બાબત નથી. બધી રીતે વર્ષ સારું જોવે. શું કરવાથી લાભ થાય? નિત્યક્રમ સૂર્યનારાયણને જળ. કાલે જેનો પણ જન્મદિવસ છે નિત્યક્રમ સૂર્યનારાયણને જળ ચડાવે. આખું વર્ષ સારું ને સુંદર જશે. જી બેન.
જે મહારાજ અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. શુભેચ્છાઓ. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ અને આ પહેલા નોંધી લો કિશન મહારાજનું કોન્ટેક્ટ નંબર.